નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા ઘાટલોડિયા અને કાગડાપીઠ બાદ હવે નારોલ વિસ્તારમાંથી ચંડીગઢથી ટ્રક ભરીને લવાતા વિદેશી દારૂના જથ્થાને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડના પીઆઈ જીપી જાડેજાને બાતમી મળી હતી કે શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નારોલ રંગોલી નગર તરફ જવાના રસ્તે નારોલ ટોરેન્ટ પાવર પાસે રોડથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. જેના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ટ્રક આવતાની સાથે જ પોલીસે તેને રોકીને તપાસ કરતા તેમાં જૂનું તથા તૂટી ગયેલ ફર્નિચર મળી આવ્યું હતું અને જેની આડમાં મોટા પૂઠાના બોક્સ હતા, જે ખોલીને જોતા તેમાં નાની મોટી વિદેશી દારૂની 177 પેટીઓ મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની નાની મોટી સીલબંધ બોટલો હતી 5,868 બોટલો, જેની કિંમત હતી 28,24,944 જે મળી આવી છે. પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેનું નામ રમેશચંદ રામલાલ જુલાહા અને જીતેન્દ્ર હરિરામ રામબરન ચોરસિયા હોવાનું જણાવ્યું હતું. ચંદીગઢ તરફથી ખોટી બિલ્ટી બનાવી ફર્નિચરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ₹28.24 લાખ તથા અન્ય મળીને કુલ ₹38.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી દારૂ ભરી આપનાર તેમજ ટ્રક માલિક સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.